જે છે ને એ તન્મયપણે હોય, જે ન હોય એ ભિન્નપણે હોય તે અભિન્નપણે હોય, ન હોય એ ભિન્નપણે. તો ભિન્નપણાનો અનુભવ ન થાય, ભિન્ન વસ્તુનો અનુભવ અશક્ય છે. અશક્ય છે. અને અભિન્ન છે તો એનો અનુભવ સહજ છે, સુગમ છે, સરળ છે. બસ ભાઈ इतनी सी बात है, બસ બેન, इतनी बात है बस. પેલા ભેદથી જ્ઞાન ક્રિયામાં જ્ઞાન છે પ્રતિષ્ઠિત, પછી અભેદ ક્રિયા જ્ઞાન જ્ઞાનમાં છે. બે જ લીટી હતી કાલ, એમાં આજે એક જ લીટી છે, કાલ બે લીટી, આજે એક લીટી છે. શુદ્ધ આત્માને જે જાણે છે, અનુભવે છે, તે શુદ્ધ આત્માને પામે છે. પાછું સંવર નહીં, સંવરનો ભેદ કાઢ નાખ્યો. ભેદમાં વૃદ્ધિ ન થતી, ભેદ અભેદમાં ભેદ કરીને સમજાવે ખરો, આને સંવર કહેવાય. અનુભવ ન થાય, સદભુત વ્યવહાર છે. સંવર કभी भेदरूप नहीं प्रकटता, अभेदरूप ही प्रकटता है. हाँ, अभेद प्रकटता है. जब प्रकटता है तब अभेद नहीं प्रकट होता है. शुद्धात्मा पण प्रकटे છે, शुद्धात्मा पण प्रकटे છે. ત્યારે જ અનુભવ છે. એક નહીં થાય છે ને બેન, આનું પર્યાય પરિણત સહિત આખો આત્મા રોડા બેન એ જૈસન આચાર્ય લીધું છે બરાબર છે. એ સિનેમાની ગાથાઓ બહારના દ્રષ્ટા મોતી પહેરી શકાય નહીં, દોરો પહેરી શકાય નહીં. પછી એમના મોતી નડ્યું ને દોરો નડ્યો, પછી એનું નામ શુદ્ધાત્મા નડ્યો અને સંવર નડ્યો, જ્ઞેય થઈ ગયું. એક રૂપ. જ્ઞેયની વૃત્તિ છે. ફળ છે એનું, ધ્યેયનું ફળ ધ્યાતા થયું, બસ એટલું. સંધ્યા જ્ઞાનમાં ન હોય, ભિન્ન હોય ન અનુભવાય. સંધ્યા જે ભિન્ન હોય અનુભવાય નહીં, અભિન્ન હોય જ અનુભવાય, બસ. અભિન્ન છે, જ્ઞાન અને જ્ઞાન ભિન્ન નથી. એ તો શિષ્યોને સમજાવવા માટે છે. दोनों ही बात सही है, पर एक समय में सही है. एक समय समुद्र છે, क्योंकि अनुभवी मध्यस्थ થઈ શકે છે. तो सही बात. બીજું પક્ષ પક્ષ છે, પક્ષમાં મજા એકનો નિષેધ કરે છે. ऐसा नहीं है, दोनों बात एक समय में सही लगे, જે રીતે છે એ રીતે બસ. એમાં જો ગડબડ કરતો હોય તો એ તો એના જવાબદારી છે, આપણે મધ્યસ્થ. આપણે મધ્યસ્થ. આપણે કોઈને કાંઈ કહેવું નહીં, અને ગાથા વાંચીને આપણે સમજીને સમજીએ. આપણે જે બેઠું છે
કોઈ ફેરફાર છે નહીં બિલકુલ હો. હા, તે એકવાર કહ્યું કે કેવડીજીને પૂછો તો એ વાત કામ આવશે, એવી આ વાત છે. એવી જ છે. એવી છે. આમાં નીકળે છે એ બિલકુલ. શુદ્ધ આત્માને જે અનુભવે છે, જાણે છે, હમ. શુદ્ધ આત્માને પામે છે. હા. અનુભવને ભેગો લઈ લીધું. હા. હે? ભેગું આવી જાય છે. આવી જાય ભેગું. એટલે એને તમે ક્યાં જુદું પાડી શકો? પણ એ આવી જાય છે જ્ઞાનમાં. આવી જાય છે. લેતો નથી. લેતો નથી. આવી જાય છે. આવી જાય લે છે તો શુદ્ધાત્માને. લે છે શુદ્ધાત્માને. આ આવી જાય છે ઓલું. હા. એમ હા. બોલ્યો ખરી. બોલી ખરી. એ મને હોય એ આવી જાય છે, થઈ જાય છે, એવું થઈ જાય છે, સહજ ચિત્ત છે. એને લેવાય જતો નથી ને કાઢતોય નથી. સિદ્ધ કાઢે. કાઢતોય નથી ને લેતોય નથી. થાય છે, જણાય છે. હેના? કાઢતોય નથી અને લેતોય નથી. થાય છે, જણાય છે. જાય છે બસ. પર્યાયને લેતો નથી ને પર્યાયને કાઢતો નથી. થાય છે, જણાય છે. કાઢે કોણ ને લે કોણ? અનુભવે છે શબ્દ છે. આત્માને અનુભવે છે. શુદ્ધ આત્માને અનુસરીને પરિણમે છે એમ લખે છે. એમ જે નિમિત્તને અનુસરીને પરિણતો હતો એ સ્વભાવને અનુસરીને પરિણતો. બસ. ટીકા વાંચું, ટીકા લેશું. જે સદાય પશ્ચિમ ધારાવાળી જ્ઞાનથી જો આ પેલા સમય થયું તો એવું ને એવું ચાલુ રાખ્યું. સદા પશ્ચિમ ધારાવાળી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે. અનુભવે છે એમ નહીં, પશ્ચિમ ધારાથી ઉપયોગ કે પરિણતિ ને ગૌણ છે, એ ગૌણ છે. मैं बोलूं इसलिए जल्दी बोल दिया. तेरे को ऐसा है? આપણે બે સાથે બોલ્યા. साथे बोला प्रयोग बोला. ઉપયોગ પરિણતિ ગૌણ. હા, ગૌણ છે. અનુભવા કરે છે તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. અનુભવે છે, અનુભવ કરે છે એટલે જ્ઞાનમય ભાવમાંથી. જ્ઞાનને આત્મા જુદા નથી. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. હા, હા, જો એ ન્યાયે નવા કર્મના આશ્રમનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની સંતતિ પરંપરા તેનો નિરોધ થવાથી નાસ્તિકથી વાત કરી. સંવર તત્વ છે એટલે કહ્યું ને આત્માની ઉપલબ્ધિથી સંવર કઈ રીતે થાય છે કે સંવર આ રીતે થાય છે. જ્યારે અચિંત ધારાથી આત્માનો અનુભવ કરે છે ત્યારે નવા કર્મના આશ્રવણનું નિમિત્ત, જડ કર્મનું નિમિત્ત આવવાનું જે રાગ દ્વેષ મોહ એની સંતતિ પરંપરા તેનો નિરોધ થવાથી. અનાદિકાળથી રાગ દ્વેષ મોહ ચાલતો હતો, એની પરંપરા હતી ખરી પણ આજે નિરોધ થઈ ગયો, ખલાસ. શુદ્ધ આત્માને જ પામે છે. જે હતું ને મૂળમાં એ લીધું પાછું. શુદ્ધ આત્માને જ પામે છે. અશુદ્ધ આત્માને પામતો જ નથી જરાય સમય કે કામ. અને એટલે ભાઈ इसका मतलब तो ये हुआ देखो જે સદાય અચિંત ધારાથી
ધારાવાહિક જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે એ બચલું નહીં વાંચવાનું. તે શુદ્ધ આત્માને જ પામે છે. એટલે કે એની શુદ્ધતા વધતી જાય છે, એટલે સમય સમય જ્ઞેય વધતું જાય છે, સમય સમય જ્ઞેય થયા કરે છે, જ્ઞેય થયા કરે છે અને વધતું જ્ઞેય છે. વધતું જ્ઞેય છે. આનંદની માત્રા 10 ડિગ્રીની થઈ પછી સવિકલ્પ દશામાં ગઈ, નિર્વિકલ્પમાં 11, 12, 13, 14, 15 એવી આનંદની શુદ્ધિની વૃદ્ધિ, વિતરાગતાની વૃદ્ધિ થયા જ કરે છે. પણ એવી સ્લોલી થાય છે કે એને એટલો ખ્યાલ નથી આવતો છે, સ્લોલી. પણ અનુભવ તો નિરંતર છે. અનુભવની ધારા તૂટતી નથી. ધારા તૂટે તો જ્ઞાનમય ભાવ ક્યારે નહીં. પશ્ચિમ ધારાથી શબ્દ વાપરો છે, પોતાના આત્માને અનુભવે છે, પછી આત્માને પાયમાત કરે છે. એટલે કે જ્ઞેય વધતું જાય છે, વધતું કેવું નથી જાય છે. એ જ્ઞાન જ્ઞેય પૂરું થાય છે, અથવા સિદ્ધમાં પૂરું થાય છે. આપણે 13-14 બોલ્યો ને પાછું કેવું જ્ઞાન થતા જ્ઞેય પૂરું થાય છે. શુદ્ધ જ્ઞાનમાં જ્ઞેય પૂરું નથી. કેમ કે કેવળ જ્ઞાનમાં જ્ઞેય પૂરું થાય છે. યથા ક્યાં ચારિત્ર થયું, કેવળ જ્ઞાન થયું. બીજી એક વિવક્ષા મોક્ષમાં પ્રકાશમાં આવે પછી જ્ઞેય વધતું નથી. મોક્ષમાં પ્રકાશમાં એક જગ્યાએ છે પછી જ્ઞેય તો થયું પછી વધતું નથી. જ્ઞાયક એ તો જુદી વાત છે. એ તો જે જ્ઞાયક આવ્યો ને જ્ઞેય પડે એમાં વધ્યાની નથી. પણ આ જે થાય છે, તમે જે પ્રશ્ન કર્યો એનો ઉત્તર છે. જ્ઞેય વધે છે. આનંદ વધે કે ન વધે? ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં તો જ્ઞેય વધ્યું કે શું વધ્યું? વધ્યું કે નહીં? અનુભવથી ઠીક છે ને. હા, એમને માસ્ટરથી નિવૃત્તિ છે. જ્ઞેયની વાત છે. વિજ્ઞાન ઘન તો છે, એમાં તો ઘટવદ હોય નહીં. ત્રિકાળીમાં આવો લગે બરાબર અફર છે વાત. નથી થતું. ધ્યેય પૂરું આવ્યું છે, જ્ઞેય પૂરું થયું નથી, થવાનું છે. બસ આવી કોઈ ગાથાઓ ત્યાં આપણે અટકવાનું, બસ ચર્ચા કરવાની. બાકી તો સાધારણ ગાથા. ધ્યેય પૂરું આવ્યું છે, ધ્યેય પૂરો થયો નથી પણ થવાનું છે. થવાનું છે. ધ્યેય પૂરું આવ્યું છે લીખો ને. હા તો ઠીક. ધ્યેય પૂરું આવ્યું છે પણ જ્ઞેય પૂરું થયું નથી, પણ થવાનું છે. થવાનું છે. અને કેવળ જ્ઞાન થતા ધ્યેય તો તેનું તે છે પણ જ્ઞેય પૂરું થઈ જાય છે. અંદરનું દ્રવ્ય ગુણ પર્યાયની પૂર્ણ અભેદતા. દ્રવ્ય ગુણ પર્યાયની પૂર્ણ અભેદતા એનું નામ સ્વજ્ઞેય. એટલું ઉમેરી દેવું. અને કેવળ જ્ઞાન થતા ધ્યેય તો તેનું તે છે પણ જ્ઞેય પૂરો થઈ જાય છે, પૂરું થાય છે. દ્રવ્ય ગુણ અને પર્યાયની પૂર્ણ શુદ્ધતા અભેદપણે જે લખો હોય. તમે શેમાંથી પ્રશ્ન પૂછો? જે સદાય અવિચિન ધારાવાહિક જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે પછી બે લીટી નહીં વાંચી શુદ્ધ આત્માને જ પામે છે. શુદ્ધ આત્માને જ પામે છે. ગાથામાં છે ને છે બરાબર. ગાથામાં તો
एक समय के लिए कहा कि शुद्धात्माને અનુભવે એને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. અને એમાં તો કીધું ધારાવાહી લીધું ને, એટલે નિરંતર નહીં, એક એક સમય વધે છે. સાધકને સમય સમય ગે વધે છે. હા, વધે છે. સ્વગને લખજો. સ્વગે કી વાત. હા, સ્વગની વાત છે. સાધકને સ્વગને સમય સમય વધે છે. એટલે કે આનંદ વધે છે. લખો એટલે ચોખ્ખું થઈ જાય. હાજી. એટલે કે આનંદ વધે છે. બેન, અનંતાનું મંદિર કસાય તો ગયો. સાંભળજો. એટલે એટલું તો આનંદ આવે છે. જે અપ્રત્યાખ્યાન આદિના ઉદય છે એમાં પણ પ્રયોગ અનુસાર જોડાય છે. એટલે એમાં પણ આનંદ વધતો જાય છે. કસાય રોકાતો જાય છે, સંવર થતો જાય છે. પ્રયોગના ઉપયોગના પ્રયોગના અનુસાર. આપણે વાત થઈ હતી કે 60 ડિગ્રીનું ભલે ઉદય આવે પણ જોડાય છે 10 ડિગ્રીનું, તો 50ની નિર્જરા થાય છે. તો 50ની નિર્જરા થાય એટલી શુદ્ધ નિવૃત્તિ થાય કે નહીં?